શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ અષાઢ વદ 11ની વ્રત કથા, કામિકા એકાદશી. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? કૃપા કરીને મને એના વિશે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળ. હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ તેમને કહ્યું હતું. નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે, એના કયા દેવતા છે અને એમાંથી કયું પુણ્ય મળે છે? હે પ્રભુ, એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એના દેવતા ભગવાન શ્રીધર વિષ્ણુ છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરનારને ગંધર્વો, સર્પો અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું ફળ મળે છે. ભગવાનના શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન જેવા નામોથી ભગવાનનું પૂજન કરનારને ગંગા, કાશી, પુષ્કર, નૈમિષારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં ઘણું દુર્લભ પુણ્ય મળે છે. જે મનુષ્ય સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને બીજો મનુષ્ય જે કામિકા એકાદશીનું વ્રત કરે છે, એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે, એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યા પરાયણ, વેદાંત શાસ્ત્ર, પુરાણો વગેરેનો અભ્યાસ કરતા પુરુષને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી થાય છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરી રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રી હરિનું ભજન કરે છે, તેને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન થતા નથી અને ક્યારેય તે દુર્ગતિમાં પણ નથી પડતો. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી. તેથી ઘણા જ ઋષિમુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષ પદને પામ્યા છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે, તે કમળનું પાન જેમ પાણીથી લેપાતું નથી તેમ તે પાપ વડે લેપાતો નથી. જે મનુષ્ય 1 તોલું સોનું અને એનાથી 4 ગણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ મેળવે છે એટલું જ ફળ
તુલસીના પાનથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી મેળવે છે. વળી લાલ મણી, મોતી, વૈદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એ એટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. વળી જેણે તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય એના જીવનભરના પાપો નાશ પામે છે. યા દ્રષ્ટવા નિખિલાધ સંઘશમી સ્પૃષ્ટા વિયુષ્પાવની રોગાણામ ભિવંદિતા નિરસની ચિત્કાંત કગાસીની પ્રત્યાશાંતિ વિદ્યાપિની ભગવતઃ કૃષ્ણસ્ય સરોપિતા નમસ્તા તચ્ચરણે વિમુક્તિફલદા તસ્યે તુલસ્યૈ નમઃ. તુલસીના દર્શન કરવાથી સંઘળા પાપોનો સમુદાય નાશ પામે છે. તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે. તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે. તુલસીને પાણી સિંચવાથી તે યમરાજાને પણ ત્રાસ પમાડે છે. તુલસીને રોપવાથી ભગવાન શ્રી વિષ્ણુની સમીપ જવાય છે ને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. એ તુલસીને નમસ્કાર હો. જે મનુષ્ય કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો અર્પણ કરે છે એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ થઈ શકતા નથી. જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપક પ્રગટાવે છે એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્ય આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ કામિકા એકાદશી બ્રહ્મહત્યા અને બાળ હત્યા જેવા મોટા પાપોનો નાશ કરનારી અને ભગવાન વિષ્ણુની સમીપ લઈ જનારી અને મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ.